હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી અને સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે અમરેલી જિલ્લામાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો। કુકાવાવ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। તો સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ પધરામણી કરી હતી। ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। બારડોલી, પલસાણા, કામરેજમાં પણ વરસાદ ખાબક્યો હતો। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે। રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે। રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 9% વરસાદ નોંધાવશે। બીકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। બીકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે વરસાદ થશે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। गुजरात स्टेट के लिए फोरकास्ट है। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का अनुमान है। और रेनफॉल रियलाइज की बात करेंगे तो फर्स्ट 1 जून से आज तक गुजरात एज ए होल स्टेट 522 मिलीमीटर रेनफॉल रियलाइज हुआ है। और नॉर्मल के हिसाब से 4 से 81 मिलीमीटर होना चाहिए। तो ओवरऑल देखा जाए तो गुजरात एज ए होल स्टेट +9% नॉर्मल से ज्यादा रेनफॉल हुई है। અમદાવાદના બાવળામાં વરસાદ વરસ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બાવળામાં વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બાવળામાં વરસાદનું આગમન થયું છે। એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો। ત્યારે વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બાવળામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટો આવતા જ એકાએક વરસાદ વરસ્યો હતો। ત્યારે વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। દરિયા કિનારેથી ચરસ મળ્યું છે। તો ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ છે। એટીએસને આ અંગે જાણ કરવામાં આવી છે। તો દરિયા કિનારેથી પ્રથમ વખત ચરસ મળતા ચકચાર મચી છે। તો કરોડોની કિંમતનું ચરસ મળી આવતા ચકચાર મચી છે। તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું છે, જેને લઈને પોલીસ દોડતી થઈ છે। ઉદરવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ છે। આ સાથે જ એટીએસને પણ જાણ કરવામાં આવી છે।
રાજ્યમાં સતત લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે પગલાં લેવા સરકાર દ્વારા તપાસ કરાઈ રહી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે 17 જિલ્લાના શિક્ષકો રજા ઉપર હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 32 શિક્ષકો વિદેશમાં રહે છે. શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા સીએમ દ્વારા સૂચના અપાઈ છે, તેમજ શિક્ષણ વિભાગે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. टीचर्स जो स्कूल में अपनी हाजिरी नहीं दे रहे, ऐसे शिक्षकों की हमने आइडेंटिटी की है. ये सभी टीचर्स को हम कोई सैलरी अभी तक नहीं दे रहे. करीब 31 टीचर्स विदेश में गए और 32 टीचर्स बिना परवानगी से स्कूल में आ ही नहीं रहे. ये सब टीचर्स पर हम सख्त से सख्त कार्यवाही करेंगे. ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શિક્ષણમાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતા અને તેમના બદલે અન્ય શિક્ષક અભ્યાસ કરાવે તેમજ રજા રિપોર્ટ વગર વિદેશમાં ચાલુ પગારે સ્થાયી થયેલ શિક્ષકો સામે આખરે પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને જિલ્લાના પ્રાથમિક તેમજ માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આજે તપાસના હુકમો કરતા આખરે અધિકારીઓ દોડતા થયા છે. કે ભાઈ આપણા જિલ્લામાં કેટલી લાંબા રજા ઉપર છે. આ બાબતે મેં માહિતી માંગતા માહિતી ઉપલબ્ધ થઈ તે મુજબ અમારા જિલ્લાની અંદર ફક્ત 2 શિક્ષકો એવા છે કે જે હાલ કોમામાં છે, એના કારણે લાંબી રજા ઉપર છે. એના માટે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અસત્તા પેન્શન માટે પણ જાણ કરી દીધેલ છે. બીજું કે એક શિક્ષક જે ગયા છે એ હાલ એમાં 90 દિવસ થયા નથી, એ વિદેશમાં એનઓસી લઈને ગયેલા છે અને જો એ હાજર થઈ જશે તો વાંધો નહીં, જો હાજર નહીં થાય તો અહીંયા તેમને નોટિસ આપીને તાત્કાલિક હાજર થવાની જાણ કરવામાં આવશે અને જો વાત સમય મર્યાદા હાજર નહીં થાય તેમને અત્યારથી છૂટા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જિલ્લાની અંદર છે એની અંદર હાલ કોઈ મંજૂરી વગર કે ગેરકાયદેસર રીતે વિદેશ ગયા હોય એવા કોઈ શિક્ષક નથી, જેનો રિપોર્ટ પણ અમે સરકારમાં મોકલી આપેલ છે. અત્યારે ટોટલ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓ કેટલી છે? ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ 141 ગ્રાન્ટેડ શાળાઓ છે અને 55 જેટલી સરકારી શાળાઓ છે. રાજકોટના ચીફ ફાયર ઓફિસર એબી મહારુ લાંચ લેતા ઝડપાયા છે. ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર એનઓસી માટે 3 લાખ લાંચની માંગ કરી હતી, ત્યારે એસીબીએ 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ઓફિસરને ઝડપી પાડ્યો હતો, જેમાં મનપાની કચેરી ખાતે જ લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. રાજકોટમાં લાંચીયો ફાયર ઓફિસર ઝડપાયો છે. ગાંધીનગરમાં ફોરેસ્ટ વિભાગના ઉમેદવારો પોતાની માંગણી સાથે આંદોલન પર ઉતર્યા છે. પરીક્ષામાં નવી સીબીઆરટી પદ્ધતિને કારણે જ અન્યાય થયો હોવાના ઉમેદવારોએ આક્ષેપ કર્યા છે. કંઈક અંદરખાને શંકાસ્પદ ગતિવિધિ થયાના દાવા સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખી દીધા છે, જેમાં કેટલાક ઉમેદવારોના 10 માર્ક્સ ઘટ્યા છે તો કેટલાકના 35 માર્ક્સ વધ્યા છે, જેથી ઉમેદવારો ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માંગ કરી રહ્યા છે. ઉમેદવારોની માંગ પૂર્ણ ન થતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. અમદાવાદમાં ભુવા પાછળ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભુવા પાછળ એએમસી દ્વારા ₹48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા ભુવા પાછળ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં શહેરમાં 319 ભુવા પડ્યા છે, તેમજ ચાલુ સિઝનમાં અમદાવાદમાં 33 ભુવા પડ્યા છે. એક ભુવાના રિપેરિંગમાં ₹15 લાખ ખર્ચાય છે, ત્યારે સામાન્ય વરસાદમાં નવા બનેલા રોડ તૂટે છે, જેવા વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. कि 1000 करोड़ का बजट होने के बाद भी यदि 4 वर्ष में 319 बड़े गड्ढे पड़ते हो तो कहीं ना कहीं रोड विभाग में बहुत बड़े लेवल पे भ्रष्टाचार चल रहा है. और सबसे बड़ी बात तो यह है कि इतने करोड़ों का खर्च होने के बाद भी एक कंपनी को इतना बड़ा काम देने के बाद भी इन गड्ढों को ठीक करने के लिए
यानी ब्रेकडाउन को ठीक करने के लिए, एक ब्रेकडाउन को ठीक करने के लिए 15 से 20 लाख रुपए का खर्च होता है। इसको यदि टोटल माने तो अंदाजित 48 करोड़ रुपए का खर्च पिछले 4 वर्षों में भारतीय जनता पार्टी ने सिर्फ ब्रेकडाउन को ठीक करने में लगाए हैं। પાટણ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। કિરીટ પટેલે લેખિત રજૂઆતમાં અલગ અલગ માંગનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ટેટ પાસ ઉમેદવારોનું અલગ લિસ્ટ બનાવવા માંગ કરાઈ છે। અંગ્રેજી વિષયના ઉમેદવારોનું અલગ લિસ્ટ બનાવવા માંગ કરાઈ છે। આ સાથે ગ્રેજ્યુએટ ઉમેદવારોની વય મર્યાદા વધારવાની માંગ, ઉત્તર ગુજરાતની સરસ્વતી નદીમાં વધારાનું પાણી છોડવાની માંગ, આ ઉપરાંત નર્મદા ડેમનું પાણી સરસ્વતી નદીમાં છોડવા માટે માંગ કરી છે। મેં શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી અને જે ટેટ અથવા ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એની અંદર લેંગ્વેજની અંદર, ભાષાની અંદર અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવામાં આવે, એટલા માટે કે અંગ્રેજી વિષયની અંદર વિદ્યાર્થીઓને મેરિટ ઓછું હોય અને એના લીધે એ વિદ્યાર્થીઓ ટેટ ટાટની અંદર મેરિટમાં આવતા નથી, એમને નોકરીની તકો મળતી નથી, એના લીધે વિદ્યાર્થીઓને પણ નુકસાન થાય છે। એટલે અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવા માટે મેં રજૂઆત કરી છે। સરસ્વતી નદીની અંદર પાણી છોડવા માટે હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળવા માટે આવ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે અને એનું વધારાનું પાણી જો સુજલામ કેનાલ દ્વારા સરસ્વતી નદીની અંદર છોડવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય। સાથે સાથે શ્રાવણ મહિનો છે એટલે ધાર્મિક હેતુથી પણ સરસ્વતી નદીનું મહત્વ હોય, આ વિસ્તારના લોકોને ફાયદો થાય, એના માટે મેં રજૂઆત કરી। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી। સામાન્ય સભામાં 12 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય અને ફાયર સેફ્ટીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ બઢતી અને ભરતીના નિયમો મંજૂર કરવામાં આવ્યા છે। આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી, જેમાં શહેરના આરોગ્ય તથા ફાયર અને સેફટીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા આ બંને શાખામાં ભરતી બઢતીના નિયમોને મંજૂરી આપી છે, જેથી વહીવટી તંત્ર વધારે મજબૂત બનશે। ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના મહેકમના માળખામાં સુધારો તેમજ ફૂડ સેફટી શાખાનું નવું મહેકમ માળખાને મંજૂરી આપવામાં આવી છે। ટ્રેની ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને તે બાદ તેની હત્યાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ કેસના પડઘા દેશભરમાં પડ્યા છે, ત્યારે દેશના રેસિડેન્ટ ડોક્ટરોએ બંધનું એલાન આપ્યું છે। હવે રેસિડેન્ટ ડોક્ટરો ઓપીડીમાં સેવા નહીં આપે, અમદાવાદમાં સુરક્ષાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દાહોદમાં આદિવાસી પરિવાર દ્વારા ધાનપુરના પીપરોમાં મૂર્તિ મૂકવા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસ અને વેપારીઓના વિરોધ સામે આદિવાસીઓ મેદાને ઉતર્યા છે। બિરસા મુંડાની મૂર્તિ ન ખસેડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો મૂર્તિ ખસેડાશે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શેડ્યુલ 5 વિસ્તાર લાગે છે, દાહોદ જિલ્લો એટલે કે શેડ્યુલ 5 વિસ્તાર લાગે છે, તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની। અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી, પણ સરકારે ના મૂકી, એના કારણે આદિવાસી સમાજે મૂકી છે। તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ના આવે। જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે। ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ, એને કોઈ પણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં પણ આનો કાયમી ઠરાવ કરે, એવી હું સર્વેને માંગ કરું છું। વડોદરાના ડભોઈમાં ગેરકાયદે રેતી ખનનનો મામલો સામે આવ્યો છે।
ડભોઈના ઓરસંગ નદીના બ્રિજ નીચેથી ગેરકાયદે રેતી ખનન કરતું હતું, ત્યારે આ મામલે સરપંચ વિરોધ કરવા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેતી ખનન થતા ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં છે. નપાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રેતી ખનન કરાઈ હતી. ખાણ ખનીજ અને નગરપાલિકા તંત્ર ત્યારે ઊંઘતું ઝડપાયું છે. વડોદરામાં 2 કર્મચારીઓને વીજ કરંટ લાગ્યાનો કિસ્સો સામે આવ્યો છે. મકરપુરા વિસ્તારમાં 2 કર્મચારીઓને થાંભલો વીજ લાઇન પર અડી જતા કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. ત્યારે ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સાબરકાંઠાના ઈડરમાં આજે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. 7 કિલોમીટર જેટલી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના આજે હાજર થયેલા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરી તિરંગા યાત્રા નીકળી હતી. આગામી સમયમાં દરેક ભારતીયને રાષ્ટ્રપ્રેમ ઉજવવા સહિત દેશના વિકાસમાં ભૂમિકા ભજવવા તિરંગા યાત્રા પાયારૂપ બની રહી છે. ત્યારે આજથી શરૂ થયેલી આ યાત્રા આગામી 3 દિવસ સુધીમાં જિલ્લાભરમાં યથાવત રહેશે. तिरंगा यात्रा की लिए साबरकांठा जिला में आज खूब सुंदर कार्यक्रम आयोजन करवामां आव्युं छे. आखा देश में हर घर तिरंगा यात्रा चाली रही है, त्यारे राष्ट्र सेवा में समर्पणना संकल्प साथ हूँ सर्वे साबरकांठावासीओ और सर्वे देशवासीओं ने खूब खूब शुभेच्छाओं पाठवुं छुं. देश सेवा माटे आज समर्पण की भावना है, आज रीते जीवंत रहे और राष्ट्र विकास में आपणे सौ सहभागी बने ए बदल सौने शुभेच्छाओं पाठवुं छुं. સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા મહાનગર હોય, નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ 15મી ઓગસ્ટ આપણા આઝાદીના પર્વ નિમિત્તે પ્રત્યેક ઘેર આપણો રાષ્ટ્રધ્વજ ફરકે, તિરંગો ધ્વજ ફરકે, એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, માન્ય ડીડીઓશ્રી, માન્ય એસપીશ્રી, સૌ કર્મચારી મિત્રો અને મોટી સંખ્યામાં જોડાયેલી જનતા જનાર્દનનો આ હર ઘર તિરંગા યાત્રામાં હાર્દિક સ્વાગત છે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અરવલ્લીના મોડાસા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, યુવા મોરચાના સભ્યો સહિત સ્થાનિકો જોડાયા હતા. આ રેલીમાં સ્થાનિકો મોટી સંખ્યામાં તિરંગા સાથે જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. આજે મોડાસા ખાતે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમીશભાઈ અને એમની ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ, યુવાનો, મહિલાઓ સૌ જોડાયા છે અને સમગ્ર મોડાસા તાલુકો આજે દેશભક્તિના રંગે રંગાયો છે. મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જિલ્લાના વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા આપવામાં આવ્યા હતા અને શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ધારાસભ્ય મુકેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરના નેજા હેઠળ યાત્રાએ શહેરમાં પરિભ્રમણ કર્યું હતું. તેમજ ઊંઝા શહેરમાં પણ ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં વિશાળ તિરંગા યોજાઈ હતી. તિરંગાની આન બાન શાન અને જે આપણો સ્વાતંત્ર્ય દિન એ આપણા પરંપરાગત તહેવારો કરતાં પણ આપણા જીવનમાં અધિક મૂલ્યવાન છે
અને એવા મૂલ્યવાન પ્રસંગે એ તહેવારની માફક સમગ્ર દેશ ઉજવે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે હાકલ કરી છે. પ્રત્યેક ગામ, નગર, શહેર દરેક જગ્યાએ તિરંગાની આન બાન શાનમાં અને એક પરંપરાગત, એક ઔપચારિક આ પ્રસંગ ઉત્સવ ના બની રહે. અમદાવાદના બાવડામાં આકે વિદ્યા મંદિર સ્કૂલથી નવી બજાર થઈને બાવડા એપીએમસી સુધી તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદ બાવડાના ધારાસભ્ય કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા. પૂર્વ પ્રમુખ પીડી પટેલ, આરસી પટેલ, એપીએમસીના ચેરમેન હરિભાઈ ડાભી, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા હતા. ખેડાના નડિયાદ ખાતે 78માં સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે, જેને લઈને ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી જીઆર મોથલિયાની ઉપસ્થિતિમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમનું રિહર્સલ કરાયું હતું. પોલીસ બેન્ડ સાથે આગમન, ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાઇફલ ડ્રીલ સહિતનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. અમદાવાદના ધોળકામાં સરોડા ગામે આવેલ રાય યુનિવર્સિટી ખાતે સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા 75માં 2024 વન મહોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન શિષપાલસિંહ રાજપૂત, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, રાય યુનિવર્સિટીના કુલપતિ અનિલ તોમર હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી 75મો વન મહોત્સવ ઉજવ્યો હતો. દાહોદના તળાવમાં યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદના છાબ તળાવમાં યુવકે આપઘાત કર્યો છે. યુવકની માનસિક હાલત ખરાબ હોવાની માહિતી સામે આવી રહી છે. તો ગઈકાલે રાત્રે ઘરેથી ગુમ થયો હતો આ યુવક. ત્યારે પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. તળાવમાંથી મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસે મૃતદેહ બહાર કાઢતા યુવકની ઓળખ થઈ છે. ત્યારે મૃતદેહ બહાર કાઢી પરિવારની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું. ત્યારે યુવકના આપઘાતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. કચ્છમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં ભુજના અંતરિયાળ ગામોમાં શિક્ષકોની ઘટ છે, તો બીજી બાજુ શિક્ષણ વિભાગની ચાલતી લાલિયાવાડી પ્રકાશમાં આવી છે. ભુજ તાલુકાના પાયરકા ગામે મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરાતા બાળકોના ભવિષ્ય સાથે શિક્ષણ વિભાગ ચેડા કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકોને શાળાએ જવું છે, પણ શિક્ષક ન હોવાથી કેવી રીતે જાય? કોરોના કાળથી પ્રાથમિક શાળા બંધ છે અને સ્કૂલને તાળા લાગેલા છે. આ ઉપરાંત બાળકો ચાવી લઈ શિક્ષકની રાહ જોઈને તાકી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રીતના મુહિમ ચલાવવામાં આવી રહી છે ગુજરાતમાં જે ભૂતિયા શિક્ષકો છે તે બાબતે, અને ખાસ કરીને શિક્ષણ વિભાગની લાલિયાવાડી અને શિક્ષકોની મનમાની, અને જે રીતની અહીં શિક્ષણ વિભાગની જે કહી શકાય કે જે નબળી કામગીરી, અને અહીંયા શિક્ષકોની ઘટ તો ઠીક છે, પણ શિક્ષક નથી અને શાળા કેટલા સમયથી બંધ છે. અમારી જે શાળાનો જે પ્રશ્ન છે એ 2020થી જ આવી રીતના રોલરમ ચાલી રહ્યું છે. કોરોના કાળમાં જ્યારે બધી સ્કૂલો બંધ હતી ત્યારે અમારી સ્કૂલ પણ બંધ થઈ ગઈ હતી. પછી જ્યારે કોરોના કાળ બાદ જ્યારે બધી સ્કૂલો જ્યારે ચાલુ થઈ ત્યારે અમારી સ્કૂલ બંધ જ હતી. તો અમે રાહ જોઈ કે ભાઈ શું વાત છે કે આજે નહીં તો કાલે ચાલુ થશે, તો એ ચાલુ ન થાય. તો એના માટે અમે જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે ગયા, અમે કચેરી અમે ગયા ભુજમાં, કે સાહેબ બધી સ્કૂલો અત્યારે ચાલુ થઈ ગઈ છે અને અમારા નાના નાના બાળકો છે, તો અમારી સ્કૂલ ચાલુ નથી થતી, એના પાછળનું શું કારણ છે? તો સાહેબે ત્યાં એવું કીધું કે ભાઈ તમારી જે સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે,
કોરોના કાળ જ્યારે થયું ત્યારે જે સ્કૂલો બંધ કરવામાં આવી સરકારશ્રી દ્વારા, ત્યારથી લઈ આજ તારીખ સુધી સ્કૂલ ચાલુ નથી થઈ. આ તમે જોઈ શકો છો, આ છોકરાઓ જે છે પહેલા બીજા ધોરણવાળા છે, 5મા વાળા છે, 6ઠા 7મા વાળા છે, પણ આ લોકો સરકારશ્રીને અમે અરજીઓ નહીં કરી હોય ને તો સાહેબ 8 થી 9 અરજીઓ કરી. તમે જોઈ શકો છો આ બધા અરજીઓ કરેલા છે જે સરકારશ્રીએ એક પણ અરજીનું સંતોષકારક જવાબ નથી આવ્યો, નથી ચાલુ કરી સ્કૂલ. તો અમારી એટલી જ માંગ છે સરકારશ્રીને કે 100% અનુસૂચિત જાતિવાળું જે ગામ છે પાયરકા, એ ગામમાં અમારી સાથે જાતિવાદ કરી રહી હોય સરકાર, એવું અમને લાગે છે. કચ્છની અને ખાસ કરીને છેવાડાની એવી અનેક એવી સ્કૂલો છે જે આવા પ્રશ્નો છે તે પેચીદા બન્યા છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. દાહોદમાં દેવગઢ બારિયામાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદના દેવગઢ બારિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નગર સહિત તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. દેવગઢ બારિયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, ત્યારે દેવગઢ બારિયા સહિત આસપાસમાં વરસાદ વરસ્યો. ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય.